ગ્રેટ સોવિયત સંઘને તોડી નાખવાનું, ગ્રેટ સનાતન ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુસ્તાનને તોડી નાખવાનું ષડયંત્ર આજથી થોડું છે, વર્ષો જૂનું છે. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારથી છે. આટલા વર્ષોથી એ પોલિસી નહીં બદલાઈ અને એ પોલિસી હેઠળ જ ભારતને ગુલામીમાં લાવ્યા. એ લોકોની સામ બાન ભેદ નીતિ બધી વાપરીને ભાગલા પરો, ધર્મના ભાવે બધા ભેદભાવ ઊભા કરીને આપણી ખામીઓને પકડીને એ ખામીઓથી આપણા ભાગલા પડ્યા. એ જ રીતે ગ્રેટ સોવિયત સંઘના ભાગલા પડ્યા. આ નીતિ આજની થોડી ચાલે છે. જ્યારથી અંગ્રેજો આપણે ત્યાં રાજ કરવા આવ્યા ત્યારથી આ નીતિ ચાલે. એ ડીપ સ્ટેટની નીતિ અત્યારે પણ ચાલી જ રહેલી છે. આપણા દેશમાં જે કંઈ પણ જાતીય સંપ્રદાય થાય છે, ધાર્મિક થાય છે, જાતપાત ધર્મને કારણે જે કંઈ પણ થાય છે, એમાં કંઈક ને કંઈક અંશે કોઈક ને કોઈક જગ્યાએ આ ડીપ સ્ટેટની જ બધી નીતિઓ છે. અને જ્યારે સંતો અવધૂતો પણ ફેલ થઈ જાય છે, અવતારી પુરુષો પણ ફેલ થઈ જાય છે, ત્યારે પરમાત્માએ હસ્તક્ષેપ કરવો પડે છે. અને એ પરમાત્માનો હસ્તક્ષેપ 2000ની સાલથી છે, પણ એને રંગ આવ્યો છે 2020થી. પરમાત્માનું આયોજન તો 15મી સદીથી જ થઈ ગયું હતું, પણ ભારતીય પ્રજાએ પણ એના કંઈક કર્મોના લેખ ભોગવવાના હશે કે 2020 સુધી એ બધું ખેંચાય. એ દરમિયાન આપણા અનેક ટુકડાઓ પણ થયા ને હજુ પણ આ લોકોની એ રણનીતિ છે ડીપ સ્ટેટની કે ભારતના હજુ એ ટુકડા થાય. સોવિયત સંઘ જે રશિયામાં ફેરવાઈ ગયું એના પણ હજી એ ટુકડા થાય ને એ પછી એ લોકોને ચીનનો વારો છે. અત્યારે જે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે ને ભાઈ, એ ખરેખર હવે અસ્તિત્વની લડાઈ થઈ ગઈ છે. રશિયા રહેશે કે નહીં રહેશે, નાતો રહેશે કે નહીં રહેશે, યહૂદીઓ રહેશે કે નહીં રહેશે, ઇસ્લામ રહેશે કે નહીં રહેશે. એક હિન્દુ જ હજુ એટલો શાંતિથી તળાવમાં રહેલા દેડકા જેવો બેઠો છે કે એને કોઈ ફિકર જ નહીં થતી કે હિન્દુ રહેશે કે નહીં રહેશે. આખા ગામને ફરતે આગ લાગી છે તો હિન્દુ શાંતિથી બેઠો છે. એની મસ્તીમાં છે, એના વેપાર ધંધામાં છે, એના મોખ શોખમાં છે. 2014થી સરકાર એક સરખી મજબૂત આપી હતી, પણ હમણાં પાછી કમજોર સરકાર છે. અને આ ડીપ સ્ટેટનું આયોજન એવું છે કે વિશ્વમાં 2 ભાગલા તો પડી ગયા છે અત્યારે જોઈએ તો. એમાં પશ્ચિમ જગત એવું ઈચ્છે છે કે ભારત એમની તરફ ખેંચાઈ જાય અને એ લોકોની જેમ ધનથી અને અસ્ત્રોથી, અસ્ત્રો શસ્ત્રોથી, એટલે કહે ને તન મન ધનથી એ લોકોની જેમ રશિયાની સામે ખુવાર થવામાં લાગી જાય. એક રશિયાની લોબી પણ એવું ઈચ્છે છે કે ભારત એમની સાથે થઈ જાય. અત્યાર સુધી આ સરકાર તટસ્થ રહેવામાં સફળ રહી છે, પણ આ ડીપ સ્ટેટ એવી પરિસ્થિતિ લાવી દેશે કે ભારત કોઈનો પક્ષ લેવા માંગે ને તો પણ ત્યારે એની એવી હાલત હોય કે મજબૂતાઈથી કોઈના પક્ષે નહીં રહી શકે. એને એટલો કમજોર બનાવી દેવામાં. કિસાન આંદોલન હોય, કોઈ પણ પ્રકારના જેટલા આંદોલનો હવે પછી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, જાતીય સંપ્રદાયો થશે, ધાર્મિક લડાઈઓ થશે,
એ બધાની પાછળનું આ એક જ કારણ કે ભારત અંદર જ ખુવાર થઈ જાય અને તે પછી ભારત કોઈનો પક્ષ પણ લેવા માંગે તો એટલું સક્ષમ નહીં હોય. ભારત સરકાર મને આ સમજે જ છે. અત્યાર સુધી ભારત સરકાર એ લોકોના પરોક્ષ યુદ્ધનો જવાબ, પરોક્ષ આક્રમણનો જવાબ પરોક્ષ રીતે આપતી રહી છે. પણ હવે એવી પરિસ્થિતિ નિર્માણ થશે કે તમે જોશો કે રાષ્ટ્રના શત્રુઓ ખુલ્લે આમ તમને મેદાને દેખાશે. હવે બધાના ચહેરા સ્પષ્ટ થઈ જશે. પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે એ લોકોને આગળ આવવું જ પડશે. અને ત્યારે ભારત સરકારે પણ પરોક્ષ લડાઈ છોડીને પ્રત્યક્ષ લડાઈ દેશની અંદર અને દેશની બહાર બંને જગ્યાએ કરવી જ પડશે. આ માટે તળાવમાં શાંતિ બેસેલા દેડકા જેવી શાંત પ્રજા, ખમતીગર પ્રજા પણ શાંત પ્રજા કેટલી સજ્જ છે એ પણ એક પ્રશ્ન છે. એમ તો ભૂતકાળ બહુ ભવ્ય છે કે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સનાતન ધર્મ એક થઈ ગયો છે અને આ દેશ પર આવનારી આફતોને એને એક સાથે મળીને એ આફતોમાંથી બહાર કાઢ્યો છે. ભવિષ્યમાં પણ થશે, એક થશે, હિન્દુ પ્રજા એક થશે. અને તે પહેલાં બહુ મોટી કિંમત ચૂકવવી પડશે એવું લાગી રહ્યું છે. અને આ 2 વર્ષ 2025 અને 26 આજે 2-3 વર્ષ છે એ આપણી આ ધીરજની, આપણી જાગૃતતાની અગ્નિ પરીક્ષાનો સમય છે કે જ્યારે દેશની અંદર અને બહાર બંને જગ્યા પર જલાવી દેવામાં આવે, કોમી રમખાણો કરી દેવામાં આવે, આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દેવામાં આવે, વિપક્ષો દ્વારા એવી પરિસ્થિતિ કરી દેવામાં આવે કે સરકાર એનું કાર્ય પણ નહીં કરી શકે. લશ્કરને એટલું એંગેજ કરી દેવામાં આવે કે સરહદ પર એક્ટિવ રહે કે અંદર રહે, અંદરથી એટલું તોડી નાખવાની આ લોકોની કોશિશ છે કે ભારતની સરહદ પર લડી શકે વ્યવસ્થિત જગ્યાએ કે એની રશિયાની તરફેણમાં લડી શકે. સમજી ગયા ને? આ 2 વર્ષ બહુ અગત્યના છે. યુરોપમાં, વિદેશમાં, અમેરિકામાં રહેલા NRI મિત્રોએ ભારત આવવાની તૈયારી શરૂ કરી દેવી પડશે. એક પગ ભારતમાં રાખવો જ પડશે. કારણ કે આ ડીપ સ્ટેટ એવી હાલત કરતે છે કે અહીંયા તો હલગાવે જ, પણ ત્યાં પણ તમને ચેનથી જીવવા ના દે. એટલે ગધા બી જાય ને રસ્સી બી જાય. અહીંયા કૂવો, અહીંયા ખીણ, એવી આ NRI મિત્રોની પણ હાલત આ ડીપ સ્ટેટ કરી દે એ દિશામાં વિશ્વની રાજનીતિ જઈ રહેલી છે. અને આ રાજનીતિ બધાની બુદ્ધિ હેક થઈ ગઈ છે. ખબર જ નથી કે લોકો શું કરી રહ્યા છે. અને જ્યારે અક્કલ આવશે ને ત્યારે સામે કેવળ શમશાન હશે. આપણે સૌ એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. ખોટા આંદોલનો માટે રોડ પર ઉતરવાની જરૂર નથી. તમારા બાજુમાં રહેલ મસ્જિદ કે ચર્ચ એની પર આક્રમણ કરવાની જરૂર નથી. કોઈ પણ વૈમનસ્ય ભૂલીને આપણે જો એકતાથી રહીશું અને આ 2-3 વર્ષ કાઢી નાખીશું તો વિશ્વની જે વિષમ પરિસ્થિતિ છે એમાં આપણે એક સક્ષમ રાષ્ટ્ર તરીકે બહાર પડી જઈશું, ઉભરી આવશું. આ આપણા માટે એઝ એ સિટીઝન, આપણા દરેક નાગરિકો માટે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બુદ્ધિસ્ટ જે બધા છે એ બધા માટે અગ્નિ પરીક્ષાનો સમય છે. અને એ અગ્નિ પરીક્ષામાં આપણે ત્યારે જ સફળ થઈશું કે આપણે આપણું જાતપાતના ભૂલીને એકતાથી એકબીજાની સાથે
હાથમાં હાથ મિલાવીને ખડા રહીશું. ભાઈ હાથ છૂટતો ને એટલે દુશ્મનની તલવાર તૈયાર જ છે, એક ગાય બે કટકા કરવા. તો આપણી વચ્ચે એકતા માટે જે પણ થાય એ કરવાની હવે તાત્કાલિક જરૂર છે. ભાજપ, કોંગ્રેસ, આ ફલાણું ઢીકણું આ બધું ભૂલીને એક થઈ જાઓ. હિન્દુઓ પણ એક થઈ જાઓ. આ પટેલના, મોદીના, ગાંધીને, આ ક્ષત્રિયને, આ ફલાણુંને, આ ઢીકણુંને, અરે ભાઈ તમારા બધાના ઈષ્ટદેવ એક જ છે, રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, હા શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન એ જ છે. તો તમારામાં ભેદ ક્યાંથી આવ્યો? હે, હિન્દુ હોય તો ઉપર જોઈએ છે, પ્રાર્થના કરે, ખ્રિસ્તી હોય તો ઉપર જોઈએ છે, મુસ્લિમ હોય તો પ્રાર્થના કરે, બધા જ ઉપર જ જોઈએ છે. બધાનો બાપ એક જ છે. તો તમારે અહીંયા હું સિદ્ધ કરવું છે કે હું જ શ્રેષ્ઠ છું. શ્રેષ્ઠતા જ તમારે સાબિત કરવી હોય ને ભાઈ, તો હવે આ રાષ્ટ્રને જરૂર છે આગલા 2-3 વર્ષ એકતાની, ઈમાનદારીની, પ્રથમ જરૂર છે. રાષ્ટ્રભક્તિની જરૂર છે, સમાનતા, માનવતા, ને કોઈ પણ પરિસ્થિતિમાં મગજ નહીં ગુમાવીને એને બુદ્ધિપૂર્વક એને પર વિચાર કરીને તમારી સોસાયટીની બાજુમાં કોઈ પણ ધર્મની બહેન હોય એ બધીમાં પરસ્પર દેવભાવથી દ્રષ્ટિ કરીને જીવવાની ટેવ પાડવાની જરૂર છે. કોઈ મંદિર મસ્જિદ પર હુમલો નહીં કરવો જોઈએ, કોઈ ચર્ચ પર હુમલો નહીં કરવો જોઈએ. બધાની અંદર એક જ ઈશ્વર છે. તમારા પર આક્રમણ થાય તો સ્વરક્ષા માટે જે કરવું પડે તે કરવું એ ધર્મ છે. પાંડવો સ્વરક્ષા અને પોતાના હક માટે લડ્યા હતા, એટલે વાસુદેવ શ્રી કૃષ્ણ એમની હાથે હતા. તમે સજ્જ રહો, તૈયાર રહો, પણ તમારા સ્વરક્ષણ માટે અને તમારા હક માટે જે તમને નડ્યો નથી એની પર સામે ચાલીને હુમલો કરવા નહીં જતા. બિનજરૂરી આંદોલનના ભાગ નહીં બનતા. કોઈ પણ અધર્મનું કૃત્ય ન કરતા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધું ભૂલીને એક થઈ જાઓ. સમય એવો છે કે તમારા ટુકડા કરીને તમારી અંદર જે ભેદભાવો છે એને ખાતર આપીને તમને બધાને રોડ પર લાવી દે, એકબીજા હાથે ભેળી દે અને સરકારની દેશ સંભાળી શકે, એની બોર્ડર સંભાળી શકે. તો ઇન્ટરનેશનલ લેવલ પર તો હું સંભાળી શકે? આ 2-3 વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટી સુધીમાં બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. આંખ, કાન, નાક, મોઢું ખુલ્લું રાખીને જો સમજ શક્તિથી કામ કરો. કોઈ પણ પ્રકારના આવેશમાં, જોશમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. શાંતિથી ને વિવેકથી અને દેશની એકતા જળવાઈ રહે એ રીતે જીવો. હવે એની બહુ જરૂર પડવાની છે. આ 3 વર્ષ જો આપણે કાઢી નાખ્યા તો આપણે મહાસત્તા બનશું, કન્ફર્મ છે. અને બનવાના છે એ પણ કન્ફર્મ છે. પણ આ 3 વર્ષ જો સાચું ને તો બહુ જલ્દી આપણે મહાસત્તા બનશું. કારણ કે બધા જ લડવા પડ્યા છે, એમને મરવા દો. એ જ દાવના છે. એ અંગ્રેજોએ આપણી ત્યાં રાજ કર્યું અને મિડલ ઇસ્ટવાળાએ આપણી ત્યાં રાજ કર્યું છે. એમને એમના કર્મ ભોગવા દો. એ જે એમના કર્મ ભોગવી રહેલા છે ને તેમાં તમે હું કામ ભોગવવા જાઓ છો? તમે નિરપક્ષ રહો પણ સશક્ત રહો, બળવાન રહો પણ એકતાથી રહો. આ રાષ્ટ્રમાં રહેલા બધા નાગરિકો જો એક હશે, નેક હશે, રાષ્ટ્રીય ભાવના હશે તો આપણે બહુ જલ્દી સુપરસ્ટાર બનવાના છે. બરાબર? 3 વર્ષ સાચવી લો. એમાં પહેલાં 2 વર્ષ 25 અને 26 બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા બધાના વિવેકની પરીક્ષા છે. આપણા બધાની સમજદારી અને સમજની પરીક્ષા છે. બરાબર? સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. યોગ્ય લાગે, આ મારી બકબકમાં કંઈ દમ લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો.
ને શેર નહીં કરો તો વાતચીત પણ ઠીક લાગે. તો આ રીતની વાતચીત કરીને એકતા માટેનું પ્લેટફોર્મ ઊભું કરે. જય હિન્દ, જય સનાતન, સબકા માલિક એક, પરસ્પર દેવો ભરો. રામકૃષ્ણ શંકર હનુમાન, શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન. આપણો બધાનો ભગવાન એક જ છે. તો આપણી અંદર ભેદ કેમ છે? આપણી જીવનશૈલીના ભેદ હોઈ શકે, આપણા મનના ભેદ હોઈ શકે, આપણા આત્માના ભેદ નથી ભૈયા. આપણા બધાની અંદર એ જ આત્મા છે જે પરમાત્માનું છે. એટલી તો સમજ રાખો. પછી ગમે તેટલી ભાગવતની કથા થાય, ઉપનિષદની થાય, અરે ભાઈ સત્યનારાયણની કથા થાય, ટીકના થાય, હા, કંઈ મતલબ નથી જો આટલી પણ સમજ આપણી અંદર આવતી નથી. બરાબર? મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.